કરી ગુજરાત આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજે દિવ્ય અને અલૌકિક દિવસ છે, ત્યારે આપણે ચામુંડમાની પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને હજારોની સંખ્યાની અંદર લોકો સૌ જે ભક્તગણ છે એ પરિક્રમામાં જોડાઈ ગયા છે। તો સરસ મજાની જે ભાઈઓ અને બહેનો જે રામ રહી સેવા ટ્રસ્ટ છે એ સરસ મજાની લોકોને પાણી તેમજ છાશ પીવરાવે છે। તો પહેલાં તો આ જે ગ્રુપ છે તેમને શુભકામના। તો આ સાહેબ જોડે વાત કરીશું। જય માતાજી નમસ્કાર, જય માતાજી। અમારે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે જે ચામુંડા માતાજીની પરિક્રમા થાય છે, આજે ત્રીજું વર્ષ છે અને લાખો માણસોનો ઘસારો રહેતો હોય છે। અને અમે રામ રહીમ સેવા સંસ્થા, અમારી 20 વર્ષ જૂની સંસ્થા છે, જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે હિન્દુ મુસ્લિમની એકતા રૂપે। આજે અમે ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરેલું છે। સવારથી 7 વાગ્યાથી અવિરત ઘણા માણસોનો પ્રવાહ ચાલુ છે। છાશ અને પાણી પીતા જાય છે। અમારી 20 વર્ષ જૂની રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થા છે। અમારે મોહસિન ખાન પઠાણ છે, હું મેહુલ ખંદાર, અમારી જ્યોતિબેન છે, અમારા તસ્લીમ મેડમ છે। અમારા ગ્રુપથી અમે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે। ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવી છે, શિક્ષણનું ભણાવી છે અને આવી રીતે કેમ્પ કરવી છે। આરોગ્યના કેમ્પ કરવી છે। ચકલીના મારા અને પાણીના કુંડાનું વિતરણ કરવી છે। જીવદયાની પ્રવૃત્તિ કરવી છે। પછી મેડિકલના સાધનોનું વિતરણ કરવી છે, સ્ટ્રેચર છે, વોકર છે, એ બધું। કોરોનામાં ઓક્સિજનનું સિલિન્ડરનું અમે વિતરણ કરતા, ઓક્સિજનના મશીનનું અમે વિતરણ કરતા। આવી રીતે સેવાકીય પ્રવૃત્તિ હિન્દુ મુસ્લિમના ભેદભાવ વગર દરેક ધર્મની અમે સેવા પ્રવૃત્તિ કરવી છે। આગળ મોહસિન પઠાણ અમારે બોલશે। નમસ્કાર સૌ યાત્રાળુઓને જય માતાજી। આજે ચૈત્રી નવરાત્રિને આજે ત્રીજી પરિક્રમા ચોટીલા ચામુંડા ડુંગરની થઈ રહી છે, ત્યારે સૌ યાત્રાળુઓ માટે અમે અહીંયા દાતાઓના સહયોગથી ચોટીલાના અમારે ગોવિંદભાઈ ત્રમટા અને મૂળ ચોટીલાના અને હાલ અમદાવાદ રહેતા હેમલતાબેન અંબાલાલ ખંધાર પરિવાર, જે અમારા નિલેશભાઈ ખંધાર અને એમના બેન એમના વાઇફ ઉર્વીબેન ખંધાર તરફથી અહીંયા ઠંડા છાશની વ્યવસ્થા છે, તથા ગોવિંદભાઈ ત્રમટા તરફથી પાણીની વ્યવસ્થા કરવામાં અમારા દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આપણો સહયોગ આપ્યો અને સૌ યાત્રાળુઓ માટે અમે આ વ્યવસ્થા કરેલી છે। થેન્ક યુ। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી। જે લોકો છે હિન્દુ મુસ્લિમના બાબતે લડતા હોય છે, પણ એક આ રામ રહીમ ગ્રુપ છે એ લોકોને માટે પ્રેરણાદાયક છે અને આવી જ લોકો દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર આવી એકતા બને અને આવા ગ્રુપ બનાવી લોકોની સેવા કરે, એવી ભગવતી માં ચામુંડમાને પ્રાર્થના કરીએ। અને સૌ જે સેવા કરવાવાળા ભાઈઓ બહેનો છે તેમને પણ જીવનની અંદર માં ચામુંડમાં સુખ શાંતિ સંમતિ આપે અને એમના જીવનમાં માતાજી હંમેશા આનંદ આપે, એવી માતાજીને પ્રાર્થના કરી। અસ્તુ। જય માતાજી। જય માતાજી। એવા આપણે આજે મળી રહ્યા છીએ, મહાશિવરાત્રિ અન્નક્ષેત્ર ચાલુ છે, જુનાગઢ પણ ચાલુ છે, સાથે સાથે આજે ચોટીલામાં પણ આ અન્નક્ષેત્ર ચાલુ કરેલું છે। એવા રેખા માતાજી જોડે અન્નક્ષેત્ર છે, કેટલા સમયથી ચાલુ કરેલું છે? આપણે જુનાગઢમાં તે પહેલી વાર જ ચાલુ કર્યું હતું અને અહીંયા આપણે પહેલી વાર જ કર્યું છે, પણ આપણે આગલી વર્ષે બી ગોઠવવાનું છે એમ। હા, અને પરિક્રમામાં બી ગોઠવવાનું છે જુનાગઢ પર। હા, અને આગલે વર્ષે અહીંયા પણ આપણે આજે ફેર તો ખાલી આપણે વરિયાળીનું શરબત ને એ ગોઠવું, પણ આગલી ફેર આપણે કંઈક અલગ જ ગોઠવશું એમ। તમારો આભાર માતાજી કે તમે જે તમારી સેવાગણ છે, જે સેવાનું ગ્રુપ છે, આવીને આવી સેવા કરતા રહેવી, એ ભગવતી માં ચામુંડમાને પ્રાર્થના કરીએ। અને સૌ લોકોને પણ અપીલ છે કે આ જે સેવાની અંદર આપ પણ આપણા જે પણ ધન કમાતા હોય, જે પણ એમાંથી 5 પૈસા પણ સેવામાં આપશો તો તમારું ધન પવિત્ર ધન થઈ જશે।